નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય, જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓની આગેવાનીમાં LCB ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે દાઉદ બચ્ચુ કડલ રહે સિનુગ્રા તાલુકો અંજાર વાળાએ ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી મંગાવી સિનુગ્રા ગ્રામના સામેના ભાગે આવેલ પાણીના ટાંકા પાછળ ડુંગરની વચ્ચેના ભાગે રેતી સ્ટોર કરી વાહનો લોડર મારફતે ભરી સપ્લાય કરવાની કાર્યવાહી કરે છે. તેવી હકીકતના આધારે LCB સ્ટાફ દ્વારા જગ્યાએ તપાસ કરતા રેતી સ્ટોર મળી આવેલ અને ઉપરોક્ત ઈસમ લોડર વડે ડમ્પરમાં રેતી ભરવાની તૈયારીમાં હોય અને હાજર મળી આવેલ. ઉપરોક્ત ઈસમ પાસે કોઈ આધાર પુરાવા ન હોય ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી સ્ટોર કરી અલગ અલગ વાહનોમાં ભરી સપ્લાય કરતા મળી આવતા આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ અંજારને સોંપવામાં આવેલ છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા નીચે મુજબનો દંડ આપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલમાં લોડર મશીન 1 રજિસ્ટર નંબર GJ12CM 2131, ડમ્પર વાહન 1 રજિસ્ટર નંબર GJ6 8344 બંને વાહનોની આશરે કિંમત રૂપિયા 10 લાખ ગણી સીઝ કરેલ છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.